આ દાહોદ ટાઉનમાં એપીએમસી માર્કેટમાં થોડા દિવસ પહેલા એક ધારની ઘટના ઘટી હતી, જેમાં બે બાઇક ઉપર આવેલા 6 જેટલા ઈસમોએ આંગણે પેઢીના કર્મચારીને લૂંટીને 1,41,00,000 કેશ અને 5 લાખનું પાર્સલ મળી ટોટલ 1,46 લાખનો મુદ્દામાલની લૂંટધાડ ચલાવી હતી. આ અન્વયે દાહોદ પોલીસ દ્વારા અગાઉ 4 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને પકડવામાં આવેલા છે અને 1,35,00,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. બાકી રહેલા આરોપીને શોધવા માટે દાહોદ પોલીસ વિવિધ ટીમો કાર્યરત હતી. એ દરમિયાન મળેલી માહિતીના આધારે બાકી રહેલા 3 આરોપીઓ જેઓના નામ છે જિગ્નેશ હઠીલા મંડાવો, અવિશાલ પલાસ મોટી ખરજ અને અર્જુન આમલિયાર છાપરી વિસ્તાર, આ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને બાકી રહેલો જે મુદ્દામાલ છે 11 લાખનો એ પણ સંપૂર્ણપણે 100% રિકવર કરવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં ટોટલ 7 આરોપીઓ અટક થઈ ચૂક્યા છે અને ગુનામાં ગયેલ 1,46,00,000નો જે મુદ્દામાલ છે એ 100% સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યો છે. સર, આ લૂંટના ગુનામાં હજુ કોઈ અન્ય લોકો સામેલ છે? લૂંટના ગુનામાં આજે 6 લોકો હતા, એના સિવાય રેકી કરનાર 2 માણસોના નામ ખુલ્યા હતા, જે પૈકી એક પકડાઈ ગયો છે અને રેકી કરનાર એક માણસ છે એ પકડવાનો બાકી છે.